ભાવનગરમાં મતદાનને લઈને ચૂંટણી તંત્ર સજ્જ બન્યું છે। કેજી ગર્લ્સ હાઈસ્કૂલમાં ઈવીએમ વિતરણ શરૂ કરવામાં આવ્યું છે। પ્રિસાઇડિંગ ઓફિસરને મતદાન બૂથ પર રવાના કરાયા। મહાનગરપાલિકા અને નગરપાલિકાનો જંગ, જિલ્લા અને તાલુકા પંચાયતનો જોરદાર જંગ છે। ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખીયો જંગ। મહુવામાં પૂર્વ એમએલએ કનુ કલસારિયાની પાર્ટી પણ મેદાનમાં છે। ટોટલ આપણા 74 બૂથ છે અને 350 જેવો સ્ટાફ એમાં કાર્યરત છે અને સાથે સાથે આવતીકાલે વોટિંગ સવારે 7 વાગ્યાથી શરૂ થવાનું છે। આની અંદર સાહેબ કેટલા સેન્સિટિવ બૂથ છે, કેટલા ઉમેદવારો મેદાનમાં છે, શું 75 ઉમેદવાર છે કેન્ડિડેટ કે જે કાલે ચૂંટણીનું વોટિંગ થવાનું છે એના માટે, અને 6 ક્રિટિકલ બૂથ છે જે પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે કન્સર્નમાં રહીને ત્યાં જે બી એમને વ્યવસ્થા કરવાની છે તેઓએ કરેલ છે। કેટલો સ્ટાફ રોકાયો છે? ટોટલ આપણે ઓવરઓલ કામગીરીમાં 400 જેટલા કર્મચારીઓ વિવિધ વિભાગના અને વિવિધ સંવર્ગના એમાં રોકાયેલા છે ચૂંટણી।